You're absolutely right. Nothing to think and say about you. I will do whatever you say forever. આ જે બાબત છે, જો તુમકો हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे. આવું જે લોકોને તમે તમારા પોતાના ગણતા હોય ત્યાં ઝૂકી જાઓ, શરણાગતિ સ્વીકારી લો, ટોટલ સરેન્ડર. એ હાર નથી, એ જીત છે. તમે તમે સમર્પણ કરી દો પોતાની જાતને સંબંધમાં. પછી એ માતા પિતા હોય, પત્ની હોય, સંતાન હોય, તમે કહી દો બેટા તમે કહો એ સાચું, મારે કોઈ દલીલ નથી કરવી. ભલે તમને ખબર છે કે એ લોકો જે કહે છે કરી રહ્યા છે એ ખોટું છે. નહીં, હા તો જે થશે ખોટું થશે તો ભલે આપણે ભોગવીશું, દુઃખી થઈશું, તો હું જોડે છું ને. પણ એને રોકીશું નહીં, એને ટોકીશું નહીં, એને આગળ વધતું રોકીશું નહીં. આપણને ખબર છે કે એ ખાડામાં પડશે નહીં. એની ઈચ્છાઓ, એના સ્વપ્નાઓ મુજબ એને જીવવા દઈએ. ખોટું થશે એવી ખબર છે તો આ તમારી હાર નથી, આ તમારું સમર્પણ છે. અને એક વખતે આપણે સમર્પણ કરી દઈએ આપણા મનગમતા સંબંધોમાં, હા 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 તમે કહો એ સાચું, દરેક વખતે આપણે એમને કહી દઈએ તમે કહો એ સાચું. દિલ ના પાડે તો પણ તમને ખબર છે સમાજની દ્રષ્ટિએ તમે હારી ગયા. તમે તો શરણાગતિ સ્વીકારી લીધી, પણ તમે જીતી ગયા. તમે જીતી ગયા. આમ જ મનગમતા સંબંધો અને વ્યક્તિઓને જળવાય છે. હા, ઈશ્વરને પ્રાર્થના કરીએ તો શું કહીએ છીએ? આ જ તો આપણી સાથે જીવતા ઈશ્વરોને પણ એ જ કહીએ, તું કહે સાચું, તમે કરો એ સાચું, હું તો છું જ તમારી સાથે.